આ માંડવે આ નાચની દેવી આવી છે, આ ભુવા લકરા નહીં, નાચની દેવી આવી છે. રાત ભાંગી મધની રાત બની. ખરેખર ભાઈ અસલીનો સમય આવ્યો અને ધર્મ છે ને દુઃખ વગર, વૈરાગ વગર, સમય વગર આવતું નથી. આ તો ઠીક છે, હું ઘણી વખત કહું છું ગમે ડાકલા વગાડીને ભુવાને માતાજી આવી જાય, નકરું એવું નથી. પણ આ તો જેને દુઃખ જોયા છે, વીતી હોય ઈ જાણે, પરવીતીને જગતમાં ખબર ન હોય. ઓલો પાટાનો બાંધનારો હોય એને પીડાની શું ખબર હોય? પીડા જેના માથે દુઃખના વાદળા. અત્યારે તો માતાજીની દયા છે, ઘેરો ઢકાઈ ગયો છે. લતીપુરની જગ્યા માથે એકલ પહોળા, એકલ વસ્તી નો ધારા બસલા હતા. પણ કોક દીક અંતરથી મારી ખોડિયાને કીધું છે, મળી ભાઈ વ્યાહ બાર લીધી નહીં, હકાવે બાર લીધી મેરી દેવી. ખોડિયાનું કોઈ દીયું નહીં મેરી દેવી. બોલી મળે ભાઈઓએ ખબર ન લીધી. મારા પહોળા ઓશિયારા છે, મારા ખોડિયા, મારા સંતોષિયા. એટલે તમારા આહુડા જોઈને હું આવી સૌ નથી બોલી જગ્યામાં. અને બેટા મારી ઓછી મૂડી મારી અઢી વસ્તી રહી ને, કદાચ એને તો મારા પાયખું મારા કોઈ દી કાઢું ને, તેની મને સરવૈયાની મને ખોડિયાને ખોટ લાગી જાય. मेरी तातू की तलवार, मेरी बेलड़ी, मेरी तातू की तलवार. મને સંતોષિયાએ કોઈ માયા નથી માંગી, એ બંગલા નથી માંગ્યા. હું તો એ કહું છું, મારી આ મારા પહોળાનો, મારો ભાઈઓનો, મારો લાયરા તેતરા વાળાનો માળો છે ને, મારી મેલડી મારો માળો ભીખાવા દેતી નહીં, દેતી નહીં. ભલા
દી જોવે નો રાત જોવે આપણે તો મહેનત મજૂરી કરી અને પેટ ભરવા વાળા ભાઈ જઈએ ઘરેથી હાલતો થાય ને ગાડી નહીં તો એ ડેલી લગી ઝડપલા હામું જોતો જાય મારી ખોડિયાલ ને મારી મેલડી ને ભલામણ કરતો જાય મારી જોઈતી હો હું તો પાપી પેટ હાટું વધેલી વાતે વિયો જાઉં છું મારા પહુડાવનું ખોપું મારા બાપની કદાચ જો મધરી રાતે 80 વર્ષની ડોહરણી બની અને ઝૂંપડું અને મારી વસ્તી પડી હોય બેટા જો વાઘનો જો ગોવાડીઓ બની જો પોરે પોરે ખબરું ન લવલે તેથી મને મેરડીને મને ખોટ લાગી જાય ભાઈ નદીભરની જગ્યા માથે આજીના કાંઠે બેઠી છે એક જ છો મનસુખભાઈ આ ધાર તો એનો છે હો કે બેટા કદાચ છે ની ત્રણ ગામના સીમાડે બેઠી છો પણ કદાચ છે કોઈ અંતરથી મારો નેજો જોઈને હાથ કરે અને મારા સંતોષિયા જો આવીને ઊભી ન રહું તેથી મને કાંઠા મારીને મને કોઈ લાગે મારી સોટી લાલા અરે મારા દીકરા એક દી અઢી પાણાનું મંડાળી લેતી બની જગ્યા માથે માંડીને બેઠી સૌ અને જુગ જાય જુગનો પાયો જાય જો મારી પેટલીનું જો ફૂલ જવા દઉં ને તેથી મને સામાન્ય મને ખોટ લાગી જાય ભાઈ મારી કોઈ ધમાના ધામની દેવી મારી ગાલી કતરા જ્યાં મેં ગાલીએ મેં લેખ લખી દીધો હોય અને મારો સિતરેલો સોપડો હોય અને બેટા એમાં જો જુગમાં જો ભૂલ પડવા દઉં ને તેથી મને ગોઈતમાં વળી મને ગાલીને ખોટ લાગી જાય ભાઈ જાહો વાતનું દૂર આપણે ન લઈએ કે વાંધો પડે ભલા માણસ સુરજા બેનમાં સોરી મંગળ ફરતા હતા એક મંગળ બીજું મંગળ ત્રીજું મંગળ હાથડી માલીબાઈ હાંગડા વાઘેરનું ખાંડું આમાં ઘણું સમજવાનું હોય અને તઈએ કવાટ ઉભો થયો કે બેન હવે તો તું પરણીને હાહરીએ જાશ હવે આ એક શેનું અવસર છે તારે શું જોઈશ દાઈ જા માય જો આ હોરઠની દીકરી વિચાર કર્યો તો ધણી છે રાજા છે એને કીધું માય શું માંગુ માયા માંગુ કે ધન માંગુ 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 ખેતર ખોઈના મારે માંગુ શું માંગુ માયા માંગી લો ધન દોલત હીરા મોતી સોના ચાંદી ઈની છણે પાછો વિચાર આવ્યો સમય આવે ને ભાઈ માયા ખૂટી જાય ધન દોલત માયા ખૂટી જાય ધન દોલત ખૂટી જાય એટલું નહીં આમાં ઘણાઈ માથે વીતવી છે સમય આવે ને મારા મારા પોતાના પોતાના કરતા હોય ને એ અવરું ફરી જાય
હવે જાજી વાર નથી, અડધી પોણી કલાક છે, ઘડીક વાર ધ્યાન દો વાતમાં તો મજા આવશે. સમય આવે આપણે કઈક આ મારા ભાઈ, મારા હગા, મારો દીકરો, ભાઈ, કાકા, સમય આવે ને વાલા ખાયો વખત આવે ને પોતાના હોય ને અવરું ફરી જાય, શેરીઓ બદલાવી નાખે ભાઈ. હા, સુરજાબેન કે તો માંગુ છું પણ હું 7 વર્ષની હતી, આજ મારી 21-22 વર્ષની ઉંમર થઈ. મને એક મારા બાપની મોમઈ માથે મને વિશ્વાસ છે. એ આ જગત રૂઠ્યા મારી મોમઈ, કોઈ દી મને મેલી ન જાય નહીં, જાય નહીં. ભાઈ ખરેખર જો મને કાંઈક આપવું હોય, મને જો દાયજો દેવો હોય, માયા ધન દોલત ખેતર ખોયડા નથી જોતું, પણ તારા કરની માલીબાજી આ મઢમાં એ મોમઈ નું ફરું છે ને, ઈ મને દે લે, મને મોમઈ મોમઈને લઈ દ્વારકામાં ગઈ, પણ જે આંગળો વાઢેર હતો ને ભાઈ, હા, દ્વારકાના ઠાકરની આરતી ન થવા જોઈએ. ભુવાને માને નહીં, માતાજીને માને નહીં. હવે એમાં આ મોમઈનું ફરું લઈને ગઈ. હવે મોમઈની પૂજા કરવી કેમ, સેવા કરવી કેમ? આંગળો વાગેર ઘરે ન હોય. સાની મુની સુરજાબેન કબાટમાંથી મોમઈમાંનું ફરું કાઢે, બાજોટ મૂકે, પાટલો મૂકે, એ બાજોટ ઉપર મોમઈનું ફરું મૂકે. અમારે વાઘેલા ગુડમાં પણ બેઠી છે. અને નાનું એવું ધુબેલિયામાં 2-3 તણખા દેખવાના, એમાં તેલનો તરીસ્ક્યો, ગુગરનો ગાંઠિયો હોમી, હાથમાં ધુબેલી લઈને કે હે મારા બાપની દેવી, હું મારી બીજું તો તને કાંઈ નહીં આપી શકું, પણ એક આ તેલનો તરીસ્ક્યો, ગુગરનો ગાંઠિયો મારી કડોઈનો લઈ દીધો. આવી રીતે ધૂપ દીવા કરે. પણ એક દીનો સમય એવો બન્યો, આ વાત આંગળા વાઘેરના કાને પડી અને હાથમાં ધુબેલિયું અને ઓચિતાનું કમાળ ને ઠેબુ મારી કમાળ તોડી આંગળો વાઘેર અંદર આવી. જ્યાં જોવે ત્યાં તો ધૂપ દીવા કરી રહ્યા સુરજાબેન. ડાબા પગનું ઠેબુ મારી જને ધુબેલિયું ઉડાડ્યું, 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 ઉડાડ્યું. હાથમાં સોટલાની આટી પગડી, માથે નેતરની ફોટી ના મારવા લાગ્યો, લાગ્યો. હવે સંતોષભાઈ કેને કી મારે ખાલી આખી રાતમાં 5 ભૂવા જોઈ. મારા પ્રોગ્રામનો જો તમારે આનંદ લેવો હોય ને તો 5 થી 10 ભૂવા હોય તો જ મજા આવે. કારણ કે અમે અત્યારે વાતુના કલાકાર છે, વાર્તાના કલાકાર છે. હવે તઈએ કીએ કે ને, તઈએ હુરજા બેનમાં મુખમાંથી કીધું. શું કીધું?
જેથી મારો ભાઈ મને દાઈજો દેવા બેઠો તો ને તેથી મેં માયા ધન દોલત રૂપિયા નતા માંગ્યા, મેં તને માંગી હતી. મને મારી મોમઈ માથે વિશ્વાસ હતો પણ મળે માણા તો છેતરી નાખે, જગત તો છેતરી નાખે. મને કુવાસીને મારી મોમઈ ત્યાં છેતરી નાખી ને વહી ગઈ વહી ગઈ વહી ગઈ. મારી સંધની શીખોતર, આપણી માતાજી નથી શીખોતર, આપણી હિન્દુની માતાજી નથી હો. આ સંધના અમીર સુમરાની માતાજી છે શીખોતર. હા, કોઈને ખબર હોય કે ન હોય, પણ જ્યારે ચાહલને કેદ કરી હતી અને નવગણ જઈએ નવલખું દરકટ લઈ સિદ્ધમાં ગયો, તઈએ અમીર સુમરાભાઈએ તનસાર દેરા હતા. એક સિકોતર ગોળીઓ ગણે વીર ઈ નવગણને દરિયો ટપી ગયો પણ સિદ્ધના સીમાડા અંદર કરવા નથી દેતા, ભમરા થઈને ચોટી ગયા. તઈ નવગણ ભેગી ખોડિયાલને ખબર પડી ગઈ કે આ સિકોતર નહીં માને ત્યાં લગી આ ફોજ અંદર નહીં જઈ શકે સિદ્ધવા. તઈએ નવગણને કીધું મારા નવગણ આ ભમરા નથી, તઈ તો સિકોતર છે કે મારી તો શું કરું, એને મનાય. તઈએ નવગણે કીધું કે હે માં તું અમીર સુમરાની સો માતાજી પણ માળિયા તારું કર છે એ અધર્મના રસ્તે હાલે છે, સતાય તું એનું આટલું રખોપું કેમ કરસ. તઈ સિકોતરે કીધું કે નવગણ ગમે એવો હોય પણ 12 મહિને એનો કણુકો ખાવશું, 12 મહિને ઈ મને જમાડે છે એટલે મારે એનું રખોપું કરવું પડે. શું જમાડે? એ 12 મહિને ઊંધું ટોયું. અત્યારે આ વાસણ આવે છે ને વાટકા થાળીઓ ગ્લાસ ને, હા અત્યારે કહાના હોય, પિત્તળના હોય, સ્ટીલના હોય, એલ્યુમિનિયમ. આગળ ઠીકરાના વાસણ હતા, ઠીકરાના. આમાં જે 70-80 વર્ષના ડોહા હોય એને ખબર હોય. આગળ આ હતા વાસણ હતા, ઠીકરાના વાસણ થતા, કુંભારભાઈ લેવા જવા. પછી એમાં ટોયું આવે, ટોયું વાટકા જેવું ટોયું. આ તો ટોયામ કેટલા ખબર જ નહીં પડે એને એમ કે ટોયું એટલે શું હોય છે. આ ગાય હંધાઈ જાણે, હાંભરી હંધાઈ જાણે, પણ ગાવું બોલવું કેટલું તમને જેટલી ખબર હોય ને એટલી જ બોલવાનું. અત્યારે માણા બોલી નાખે ખબર ન હોય, મેં કોકનું સાંભળ્યું હતું હા, પણ એ હજી નકલ કહેવાય. અત્યારે ઘણા નકલ કરે છે પણ નકલમાં અકલ ન હોય. દસ્તાવેજ હોય ને, દસ્તાવેજ તમે જમીન લ્યો એનો દસ્તાવેજ કરવો હોય તો ખર્ચો થાય. એની દસ્તાવેજની ઝેરોક્સ કરાવી હોય, નકલ કરાવી હોય તો રૂપિયામાં થઈ જાય. એમ ઓરિજિનલ જોતું હોય તો એના થાય 1.5 જેવું, બાકી નકલ તો 20 પછી માં જડે. એટલે કહું છું તઈએ નવગણે કીધું શું નિવંદીએ છે કે 12 મહિને ઊંધું ટોયું, હવરું નહીં, ઊંધું ટોયું જાહેરના કોઈદરા બાફી દીએ છે. જાહેર નહીં, જાહેરના કોઈદરા જે કચરો કાઢેલો હોય ઈ જમાડે છે કે 12 મહિને ઊંધું ટોયું જાહેરના કોઈદરા તને બાફી દીએ ને આવડું ધ્યાન રાખે છે. તઈએ નવગણે કીધું તો હાલ હાલ મારા સોલઠમાં હાલ ને મારા ગુજરાતમાં હાલ ને હાલ ને હાલ મારા ભાલે બેજા મારા સોરઠમાં હાલ, મારા ગુજરાતમાં હાલ. તને હાસુ કી સોખાય ને ખાંડ જમાડશું, તને સોખાય ને ખાંડ જમાડશું. વાય મારા વાલા વિના મરી જજવાળિયાના હાકમ તન મનાવું
મરી ઝુલા પરી મરી માદેસરી મરી સંખલપુરની જગ્યા માથે માં બેચરાજી આમ તમે વિરમગામ શંખેશ્વર ની બાજુ જાઓ એટલે બેચરાજી ગામ પણ નું નામ એ બેચરાજી. ગઈ 6 તારીખે મારો અહીંયા પ્રોગ્રામ હતો બહુજરાજી. અમુક ધરતી માથે જાય અમુક વાતો યાદ આવે. એ મુંગલો પઠાણ કુકડા હતા પકડી તાવડામાં તરીજીનું ભોજન કરી લ્યો. એ મુંગલી પાવઈમાં મારી માં બેસરાજીના મઢડા પાઈએ જઈ બા પડી માં આજ તો આ કુકડા જમી ગયો. તારા નામનો ભેખ પેરી અમે ફરી મારા બાપ બસુરાજી. વસુલેલી દેવી સૌ બેસતીઓ અને કદાચ આંખમાંથી આહુડું પડે મારી મુંગલી પાવઈ આજી મારા કુકડા જમી ગયો છે પણ 100 મહિનાના સેલેથી જો પેટમાં ન બોલાવું ને એટલે મને બેસરીને મને વસુલેલી દેવીને કોઈ લાગ્યો. મરી પુત્રના પારણાની બંધાવનાર મારા બાપ બસુડાની દેવી મરી ખોડિયા. મરી ઉગતાના એ અજલાલી બાંધેલી નામિયું આમળે મરી રાઠોડના દુબળા પાલિયાલી દીદી મારા બાપ મોહનિયાલી ઉમરી સુતીલા ધામની મને બાપ મોહનિયાની દેવી મને સામાન્ય હાથ ગઈ અને કદાચ જો માંડવે ખંભામાં ખોટ પડવા દઉં ને તેની મને રાઠોડની મને સામાન્ય ખોજ લાગી જાય. મરી ઉગતાના એ અજલાલી દીવી મરી ગંદ્રપા મહાણની તેરનાલી બેટા મોહનીની દેવી મેળવ્યો અને જો જાગતું માણ્યું જો હું ન કરું ને તેની મને મોહનિયા ગરીબની દેવીને ખોટ લાગે ભાઈ. મરી રવનાએ ધામની દેવી મરી મારવેસી મરી લોંગણ ભુવાની સોપાટ બાજીની રમનારી શું મને રવેશી મને હાથ કરો આમળે
રાતડી ભોમના ટેકાની દેવી મારી માં ચાબુ મળી હોમલા ખાસરના ભાલાની દેવી મારી માં ચામુ બેટા ડાબી બોલાવીને જો જમણી હોકારો ન દઉં ને તો તારા વડવાની ભજેની સામુંડ નથી હો એની સામુંડ નથી હો સોટી લાલા બડા ધામલી મરી સી દુનિયા બેટની મરી દરિયાના લોઢની દેવી મારી માં સીધો કે બેટા મદરીએ જો ઈ વેગણું જહાજ જો ડૂબવા દઉં ને એ તરી મને સીધુડીને મને ખોટ લાગી જાય હો જડાલી દેવી મારી મેલડી બેટા જાજોડી ચાપડી લોરિયા મહાણી જેવા કોઈ જાદુગરા વૈજાગરા આવે અને જો સપટીમાં જો સોરી નો નાખું ને તેથી મને મેલડીને મને ખોટ લાગી જાય હો જહો જહો